સેન્ટ્રલ ટ્રેડ યુનિયનની દેશવ્યાપી હડતાલ છે। બેંક યુનિયન અને ઇન્સ્યોરન્સ યુનિયન હડતાલમાં જોડાશે। હડતાલને ગુજરાતની બેંકો અને LICના કર્મચારીઓનું સમર્થન છે। ગુજરાતના 20,000 કરતાં પણ વધુ કર્મચારીઓ હડતાલમાં જોડાશે। રાજ્યમાં 15,000 કરોડના ટ્રાન્ઝેક્શનને પણ અસર થશે। પ્રાઇવેટ સેક્ટરની બેંકો પણ હડતાલમાં જોડાશે। દેશની બેંકોની ખાલી જગ્યાઓ ભરવાની માંગ છે। મેડિકલ અને જીવન વીમાને GSTમાંથી બાકાત રખાઈ છે। કોર્પોરેટ સેક્ટરની લોનની રકમ રિકવર કરવી, બેંક ગ્રાહકોના ખાતા પરનો મિનિમમ ચાર્જ દૂર કરવો, રાષ્ટ્રીયકૃત બેંકોનું ખાનગીકરણ પણ બંધ કરવાની માંગ સાથે હલ્લાબોલ કરતા કર્મચારીઓ આવતીકાલે હડતાલમાં જોડાશે। તો સેન્ટ્રલ ટ્રેડ યુનિયનની દેશવ્યાપી હડતાલ છે। બેંક યુનિયન અને ઇન્સ્યોરન્સ યુનિયન જોડાશે હડતાલની અંદર। કોર્પોરેટ સેક્ટરની લોનની રકમ રિકવર કરવી, બેંક ગ્રાહકોના ખાતા પરનો મિનિમમ ચાર્જ દૂર કરવો જેવી કેટલીક બાબતો છે। બાબતો લઈને આ કર્મચારીઓ રાષ્ટ્રીયકૃત બેંકોનું ખાનગીકરણ બંધ કરવાની વાત પણ કરવામાં આવી છે।